આ મંડપ પોતે તાણ જેવું લાગતું હતું અને હાલ મેદાન જેવું લાગે છે. છોકરો રમવા તૈયાર તો જો ગાય આ બાજુ ટમ્પલો સોંપેલો છે. હા તો ગાઈઝ ફાઇનલી જુઓ આપણા ઘરે સુખ શાંતિ મસ્ત ગાઈઝ ને વિચાર્યું નહોતું ને એ ટાઈપનો લગ્ન થઈ ગયો અમારી સિસ્ટરનો. તો ગાઈઝ ઘણા દિવસથી 2 વર્ષથી આપણે છે ને એ વિચારતા હતા આજે લગ્ન કરીએ, કાલે કરીએ, દિવાળી પર કરીએ, ઉનાળા એવી 2 સિઝનો છે ને ગાઈઝ તોય લગ્ન કરવાનો મેળ આપતો નહોતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં અને મજામાં જ હશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત મોર્નિંગ થઈ જઈશું અને આપણે ખાસા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે લગ્નમાં પડ્યા હતા. લગ્નના થોડો જેમ ટાઈમ મળ્યો વ્લોગ બનાવ્યા હતા, તમે જોયા પણ હશે. અને આપણે પણ આજે મસ્ત ફ્રી થયો છીએ. આજથી જલ્દી સર્વિસ વ્લોગ શરૂ કરી દીધા છે. અને આ બાજુ જો આમાં તો બધું મંડપ ને બધું ખાલી કરી દીધું છે. વાસણની 11 આવી ગયું છે. મંડપ 11 જતો રહ્યો. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા લાઈક કરો. એસબી લગન પાલી છે. લગ્ન તો 4 દાડા છે. 4 દાડા થઈ ગયા. હા નવરા ધૂપ થઈ ગયા. અત્યારે જાય ચા પીવા ગૌતમ ને એટલે ગૌતમને કપમાં ચા પીવા બેસી જાય છે. ચા નાસ્તો વરસાદ આવ્યા પેલા પટી ગયો સારું કરી. બહુ મજા આવી. આશા રાખું છું તો વિડીયો થોડા જે પણ આપણો બ્લોગ ઉતાર્યા હતા તમે જોયા છે. સપોર્ટ એવો કર્યો છે, એવો સપોર્ટ કરતા રહેજો. બસ બીજું કોઈ નહીં. મજાબેન ગુડ મોર્નિંગ. હા હરી જઈને આવ્યો. થાક લાગ્યો છે કુ? હા ગુડ્ડી તો ભાઈ હા હરીમાં કોમ કરીને આવી કુ તાણ થાકી જઈએ તો વહેલા વહેલા જો કે હજી તો 7:10 થાય ને પાછી ઊંઘી જઈએ તો ફઈને. હા હરિયો કોમ કરાવ્યું લાગે છે. ની ગુડી કહો તો ફઈનું એવી પતરી કરશે તો પહાડ ગુડી ચા પી લીધું તે? હવ અને ગતન શું જો તાણ ગતમ મામા ગયા જતો રે તા ફઈને પૈણે એવું કર્યું. બીજે વેકેશન પડ્યું જતો જ રહ્યો. હું કર્યું কিন্তু પાછી લેતા આયા. ચલો ગાય તને મારી યશમીની ચા પીવું છું. હા બોલો છે માણસ તે એમાં તો શું કર તે દિવસ ખબર હું હા તો બચ્ચો થઈ ગયો હશે. ભાઈ કોણ ચકલો માટો માળો તો ઊંડો ઊંડો દેખાય લે. ઊંડો ઊંડો માળો કમ્પ્લીટ દેખાય. હા હા બેટા હા માળો જુઓ માળો. અરે એ તમ લઈ જવું તો જવારાનું ખાલી કરી દઈએ. ચાલો હા હા લઈ જવાનું. કોપી કરવી જ પડે હતા. શાંતિ ઘરો શાંતિની રાખ. અને શું કરવાની? તળામ પધરાઈ દેવાની. ચાલો જો ગાઈ જો કામ કરો શાંતિ કરી હતી એની જે રાખ હોય ને પૂજા કરેલી દેવાય લેતા જઈએ તો કંપરી મૂકીએ પધરાવા જવાનું છે. ખેતર મળે પડે જો આ બાજુ નવરો ધૂપ્યા બગાવ કોઈ છે. તો ગાય જો અમે પટન બધો હેડ્યો છે ખેતરમાં અને જો ગાય આ બાજુ પિકઅપ આપણું પડ્યું અને ગાય જો આપણે લગ્ન પહેલાં છે ને જો આજે કંઈ મંડપ હતો અને વાસણ બધું આપણે પેલી કાકાની વડી મૂક્યો હતો ને હવે થોડો લાવી અને જો આપણે શેડના નીચે મૂકવાનું ચાલુ કરી દીધું છે. 1-2 બાટલા પડે એ રિટર્ન આવી દેવાના છે જેના હોય ના. અને ગઈ જો વાસણ બધું હોય પાછો ચાલુ કરી દીધો છે. તો છે ને આમ થોડો લાંબો છે 2 દિવસમાં લાવી દઈએ બધા વાહનો એકણ. આ મંડપ પોતે તાણ જેવું લાગતું હતું અને હાલ મેદાન જેવું લાગે છે. છોકરો રમવા તૈયાર તો જો ગાય આ બાજુ ટમ્પલો સોંપેલો છે. હા અમારો છોકરો બધો મેચ રમું છે. આપણે પેલો વાંટે ને ઓળી આવી
એટલે બધો લાવવાનો ઘેર આગળ એટલે અમુક પાપા છે ને રહોડામાં જમ લઈ જાય ને એને ડાયરેક્ટ ગાડી ઘેર આપવા દેવાની બધો ઉપાડો પેલો બાંધ ને થોડો બાણ પડે છે કારણ એ લાવવો પડે પેલો રહોડા પર એક ચૂલો બનાવ્યો હતો ને રે ખુડ્ડું થયું એ હણી ને રીહળો મને કે તેડી લે હું તો નહીં તેડતી તો વેલા વેલા હાર હેડો તો જો હું લેતા હેડો આ ફૂલ્યા ચો ફોલિયો ગાઈ જો ગુડ્ડું અમારી હોણી સે લઈ આવીએ પછી ખેતરમાં જઈએ તો ગાઈઝ ફાઇનલી જુઓ આપણા ઘરે સુખ શાંતિ મસ્ત ગાઈઝ છે ને વિચાર્યું નહોતું ને એ ટાઈપનો લગ્ન થઈ ગયો અમારી સિસ્ટરનો તો ગાઈઝ ઘણા દિવસથી 2 વર્ષથી આપણે છે ને એવું વિચારતા હતા આજે લગ્ન કરીએ કાલે કરીએ દિવાળી પર કરીએ ઉનાળા એવી 2 સિઝનો છે ને ગાઈઝ તોય લગ્ન કરવાનો મેળ આપતો નહોતો તો ફાઇનલી એવું લખાઈ ગયું હા લેખ શું કેવું 25/4 બરોબર તો 25/4 આપણા ફાઇનલી લગ્ન પૂરા થઈ ગયા અને મસ્ત લગ્ન થઈ ગયા અને ગાઈઝ આપણે જો પછી એના પછી આપણે ઓણું બોણું બધું જ પૂરું થઈ ગયું સુખ શાંતિ મહેમાન ગતિ બધો આવ્યો અને બધો ઓળી ખાવાના કામકાજમાં લાગી ગયો અને અમે પણ આજે છે ને ગાઈઝ 4-5 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ગાઈઝ તમને ખબર હશે આપણે એટલું બધું શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો કારણ કે ગાઈઝ મારે એકલાને જ કરવાનું હોય કારણ કે તમને ખબર હશે કે દુલ્હનનો જે પૈ હોય તો નવરો જ ના હોય અને અમારે ગાઈઝ એવું છે ને કે અમારે કોઈને ઉતારતા કોઈને આવડતું નહીં શૂટિંગ બૂટિંગ અને બધાને શરમ આવવાની એવું તો ગાઈઝ છે ને એવું બધું હતું તો આપણે જેવો ટાઈમ મળ્યો થોડું શૂટ કર્યું 4-5 બ્લોગ એવા લગ્નના શૂટ કરી નાખ્યા છે એ પણ તમે સારો એવો સપોર્ટ કર્યો છે 1-2 બ્લોગમાં એવું થયું છે કે કોપીરાઇટ આવ્યું છે એટલે ગાઈઝ ડીજે વાગતું હોય એટલે બધું આપણે લાઈવ પ્રોગ્રામ ના કરીને આપણે ડીજે રાખ્યું એટલે કોપીરાઇટ આવ્યું એટલા માટે છે ને આપણે એટલું બધું 1-2 બ્લોગ નહીં આવું સોરી માફ કરજો પણ જે પણ બ્લોગ આપણે નાખ્યા છે એમાં સારો એવો સપોર્ટ કર્યો છે આગળ પણ કરતા રહેજો તો કન્ટિન્યુ આજથી બ્લોગ આપણે સ્ટાર્ટ થઈ ગયા છે તો જેવો સપોર્ટ પેલા લગ્નના વિડીયોમાં કર્યો છે ને એવો જ આપણે ડેલી રૂટીનની અંદર કરજો તો ગાઈઝ બીજી તો કોઈ વાત નહીં કરતા પણ ગાઈઝ છે થાક લાગ્યો હતો 3-4 દિવસ ગેપ લીધી તમને ખબર હશે કોઈ પ્રસંગ કરતા હોય ને તો ઘરના તો થાકી જ જોઈએ અને જિમ્મેદારી હોય એટલે ગાઈઝ બધું પૂરું કરવું પડે અને આપણે જ જો વિડીયો ઉતારવા દે તો જે બીજા પણ આપણા કુટુંબના સગા સંબંધી હોય કોમ કરવા આપણે એમને કોમ ના વધારે જાતે જેમ બને એમ આપણે પોતે જ કરવું પડે એટલે આપણે તો હતા દુલ્હનના ભાઈ એટલે અમારા સિસ્ટરનો મેરેજ હતો એટલે મારે જ બધું કરવું પડે જવાબદારી મારા અને પપ્પા ઉપર જ હતી એટલે ગાઈસન જે પણ શૂટ કર્યું છે એમાં સારો એવો સપોર્ટ કર્યો છે તો આગળ પણ સપોર્ટ કરતા રહેજો તો ચલો આજથી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે તો આ બ્લોગને પણ સપોર્ટ કરજો જય માતાજી.